અમે લોકો જઈ રહ્યા છીએ હેન્ડલૂમની શોપિંગ કરવા માટે, કારણ કે મારા નણંદને આણાની શોપિંગ કરવાની હતી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજની સવાર તો શાંતિથી થઈ છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો સૂર્યોદય થઈ રહ્યો છે. ગઈકાલે અમે જેના ગરબામાં ગયા હતા, આજે એના મેરેજ છે, તો આજે સાંજ સુધી બીજું કંઈ કામ છે નહીં. ક્યાં ગયા છે જક્ષ? દેખાતોય નથી. હે બાબુ, એ રહા ચક્ષુભાઈ. તું ઉઠી ગયો દીકા? ગુડ મોર્નિંગ. નાના નાની બે આવી ગયા છે. જક્ષુભાઈ જાગ્યા ત્યાં સવારમાં એની પાસે, એટલે અમે વિચાર્યું કે આજે સવારમાં અમે ફ્રી છીએ તો મારા નણંદને જે શોપિંગ કરવી છે એ બધી શોપિંગ એમને કરાવી દઈએ. જક્ષુ જાગી ગયો છે તો એને નવડાવી દઉં અને પછી અમે લોકો ચા નાસ્તો કરી લઈએ. નાના સ્કૂલે મૂકી જશે, પછી ડેમુ દીદી, દીચુ દીદી, તું બધા રમજો. હમણાં આવશે દીચુ દીદી આવશે, ડેમુ દીદી આવશે, પછી એને અંદર રમવાનું, બસ નાના તમને હિંચકા ખાવા લઈ જશે. મારા મમ્મી ગાજર લાવ્યા હતા તો વિચાર્યું કે ગાજરનો હલવો બનાવી નાખીએ, તો હું ગાજર ખમણી નાખું, પછી મારા મમ્મી હલવો બનાવી દેશે. સુરત આવે એટલા દિવસ જક્ષુ નાઈ લે એટલે મારા પપ્પા દરરોજ જ તિલક ચાંદલો કરી દે છે. જય સ્વામિનારાયણ. હું જેટલા દિવસ સુરત આવું એટલા દિવસ મારે જક્ષુનું બિલકુલ પણ ટેન્શન નથી હોતું. ક્યાં જવું છે? બાય બાય. જક્ષુ તો મારા પપ્પા જોડે જતો રહ્યો છે અને હું અને વૃષભ રેડી થઈ ગયા છીએ. અમે લોકો જઈ રહ્યા છીએ હેન્ડલૂમની શોપિંગ કરવા માટે. તો પહેલા જઈશું મારા નણંદ અને સાસુને લેવા માટે અને પછી આપણે જવાનું છે હેન્ડલૂમમાં, કારણ કે મારા નણંદને આણાની શોપિંગ કરવાની હતી. તો આપણે જઈશું પછી શોપિંગ કરવા માટે. અમે લોકો ડાયરેક્ટ ગોડાઉન પર જ ગયા છીએ, એટલે ઘણું બધું રેટમાં પણ ડિસ્કાઉન્ટ મળે અને ઘણી બધી વેરાયટી પણ જોવા મળે. આ છે મારા સાસુ અને મારા મોટા નળની ભાણકીને સાચવે ત્યાં સુધી બધી શોપિંગ કરી લઈએ. અહીંયા એક જ જગ્યા ઉપરથી બધી જ વસ્તુ મળી જાય એવું લાગે છે, કારણ કે વેરાયટી જ એટલી બધી છે. નાનાથી લઈને મોટા સુધીનું બધાનું જ કલેક્શન અવેલેબલ છે. બેડશીટ, બ્લેન્કેટ, ટોવેલ, સાલ બધી જ શોપિંગ કરી લીધી છે. અને ચાલો વૃષભ જ્યાં સુધી બિલ પે કરે છે ત્યાં સુધી અહીંયા બાજુની જ ગલીમાં એક આઈસ્ક્રીમના મટીરિયલની પણ શોપ છે, તો મેં વિચાર્યું કે હું ત્યાં સુધીમાં થોડું ઘણું ત્યાંથી પરચેસ કરી આવું, કારણ કે મારે આઈસ્ક્રીમનું મટીરિયલ પતી ગયું હતું. તમે જોઈ શકો છો આ પણ હોલસેલની શોપ છે અને અહીંયા કેટલું બધું મળી રહ્યું છે. કેકના જાત જાતના ટોપિંગ છે, બધા જે કેકની ઉપર ટોપર્સ લગાવવામાં આવે છે એ બધા અવેલેબલ છે. જે લોકો કેકનો બિઝનેસ કરતા હોય છે એ લોકો મોસ્ટલી અહીંયાથી જ લેવાનું પ્રિફર કરે છે, કારણ કે શોપ ઉપર લેવા કરતાં અહીંયાથી લેવામાં બહુ જ પ્રાઇસમાં ડિફરન્સ પડે છે અને અહીંયાથી સારા એવા રિઝનેબલ રેટમાં મળી જાય છે. અને વેરાયટી પણ તમે જોઈ શકો છો કેટલી બધી અવેલેબલ છે. ચોકલેટ અને કેક માટે અહીંયા જાત જાતના બોક્સ પણ અવેલેબલ છે, બ્રાઉની માટેના, પછી આ રીતે ચોકલેટ ગિફ્ટ આપવા માટેના. હમણાં થોડા જ ટાઈમમાં જક્ષુનો પણ બર્થડે આવવા જઈ રહ્યો છે, તો હું જોતી હતી કે આમાંથી કોઈ પણ થીમનું મને પસંદ આવી જાય તો હું કેક ટોપર્સ લઈ લઉં. અહીંયા કપલ, એનિવર્સરી, એન્ગેજમેન્ટ બધા જ માટેના ટોપર્સ પણ અવેલેબલ છે. મેં લઈ લીધું છે આઈસ્ક્રીમનું મટીરિયલ અને છાશનો મસાલો પણ, કારણ કે અહીંયા છાશનો મસાલો બહુ જ સારો મળે છે. અને પછી અમારે જવાનું છે મારા નણંદના બંને ભાણિયાઓના કપડાં અને બીજી ઘણી બધી વસ્તુઓ લેવાની છે એના માટે. અમે પહોંચી ગયા છીએ SF મોલમાં અને ત્યાં બહુ બધા રમકડા અવેલેબલ છે અને જોડે જોડે કપડાં પણ મળે છે અને બીજું પણ તમારે જે પણ આણાનું લેવું હોય અને જીયાણાનું લેવું હોય એ પણ મળે છે.
આમ તો મારા નળંદા બંને ભણ્યા હજુ 11 મહિનાના જ થયા છે અને આણું વળવાની હજી 3-4 મહિનાની વાર છે, પરંતુ અત્યારે બધા મેરેજમાં સુરત ભેગા થયા હતા તો વિચાર્યું કે બધી શોપિંગ કરી લઈએ. બપોરના 2-3 વાગી ગયા છે અને ઓલમોસ્ટ બધી જ શોપિંગ થઈ ગઈ છે, તો ચાલો હવે ઘર તરફ જઈએ. સરસ મજાનો બ્લેન્કેટ લઈ લીધો છે. જક્ષુ હમણાં બપોર વચ્ચે થોડી વાર સૂઈ જાય એટલે પછી અમારે જવાનું છે સાંજે એક મેરેજમાં. જો દાદા આવ્યા જક્ષુ. વૃષભ મારા સાસુ સસરા અને નળંદને લઈ આવ્યા હતા અને અમારે પછી ત્યાંથી ડાયરેક્ટ મેરેજમાં જવાનું હતું, એટલે વિચાર્યું કે થોડી વાર મારા પપ્પાને ત્યાં બેસીશું અને પછી ત્યાંથી નીકળશું. મારા મામાજીના દીકરાના મેરેજ છે ત્યાં જવા માટે. હજુ જાન તો નથી આવી, પરંતુ અમે લોકો ડાયરેક્ટ ફાર્મ પર પહોંચી ગયા હતા, કારણ કે છોકરાઓને લઈને જાનમાં થોડું કંટાળી જવાય. તો તમને મારો આ લુક કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાલુડાને સરસ મજાના શણગારી દીધા છે અને બીજી બાજુ સ્ક્રીન ઉપર બધા ફોટો ડિસ્પ્લે થઈ રહ્યા છે, એટલે કે આજથી પહેલા સુધીના જેટલા પણ પ્રસંગ થયા હોય, હલ્દી, મંડપ, રાસ ગરબા અને હવે તો કાર્નિવલ પણ આવી ગયો છે, અને જેની અંદર બધા સ્પેશિયલી ફોટોગ્રાફી કરાવવા માટે જ કાર્નિવલ કરે છે. તો એ બધા જ પ્રસંગોનું ઇન્ક્લુડ કરીને એક ડિસ્પ્લે ઉપર ફોટોગ્રાફી ચાલી રહી છે, અને જેમાં અમે હાજર હોઈએ કે ના હોઈએ પરંતુ બધાને એન્જોય કરી શકીએ એ માટે. હવે જાન પહોંચવાની તૈયારી જ છે અને અહીંયા ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે કે વરરાજાની એન્ટ્રી થાય એ માટે, અને અહીંયા જાન આવી ગઈ છે. તો વર અને કન્યા બંને એકબીજાને હાર પહેરાવી દીધા છે. બંનેની જોડી બહુ જ સરસ લાગી રહી છે. મેરેજનો દિવસ બધા જ માટે ખાસ હોય છે, તો એની બધી જ મોમેન્ટને કેપ્ચર કરી લેવી જોઈએ. હવે અમે લોકો જઈએ જમવા તરફ, કારણ કે ભૂખ પણ લાગી ગઈ છે. ફટાફટ જમી લઈએ કારણ કે વિધિ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે ત્યાં. જક્ષુને તો આજે બહુ જ મજા પડી ગઈ અને આજના મેરેજ ઓલમોસ્ટ પતવા આવ્યા છે અને હવે અમે લોકો જઈશું ઘરે. આવતીકાલે છે મારા કાકાજીને ત્યાં વાના રસમ, તો આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જક્ષુને ખૂબ મજા આવી રહી છે દોડાદોડી કરવાની, અને આ ઢીંગલી મને બહુ જ ગમી રહી છે કારણ કે એટલી સુંદર લાગી રહી છે ફ્રોકમાં. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.